નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા 5 ખેડૂત સમાચાર આજના આ વિડીયોની અંદર જાણીશું. તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો. તો મિત્રો, સૌપ્રથમ સમાચાર છે શ્રીલંકાની અંદર પેટ્રોલ અને ડીઝલ થયું છે મોંઘું. શ્રીલંકાની અંદર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો જોવા મળ્યો છે. ફક્ત 2 અઠવાડિયાની અંદર મોટો વધારો જોવા મળ્યો છે. ખાસ કરીને પેટ્રોલના ભાવમાં હવે પ્રતિ લિટર 7,398 રૂપિયા છે, જે અગાઉ 317 રૂપિયાથી વધીને 382 રૂપિયાએ પહોંચી ગયું છે. સરકારે ઓછા ઈંધણનો ઉપયોગ કરવાની સલાહ આપી છે. રાષ્ટ્રપતિએ જણાવ્યું છે કે મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધના કારણે તેલ પુરવઠાની અંદર અત્યારે અસર પડી શકે છે. ત્યારબાદના સમાચાર, 4 દિવસ માટે બેંકો બંધ રહેશે. ખાસ કરીને 24 માર્ચના દિવસે શ્રી રામ ભગવાનની રામનવમી નિમિત્તે અમદાવાદ, બેલનપુર, ચંદીગઢ, દેવનગરા, જયપુર, કાનપુર, કોલકાતા, લખનઉ, મુંબઈ અને નાગપુર, રાંચી અને શિમલાની અંદર બેંકો બંધ રહેશે. 27 માર્ચના રોજ ભોપાલ, ગંગોતોક, હૈદરાબાદ, પટના અને વિજયવાડામાં બેંકો બંધ રહેશે અને 28 માર્ચના રોજ ચોથા શનિવારના કારણે બેંકો બંધ રહેશે અને 29 માર્ચના દિવસે રવિવારની રજા હોવાથી આમ ટોટલ 4 દિવસ માટે બેંકો બંધ રહેવાની છે. ત્યારબાદના સમાચાર, બોર્ડનું પરિણામ આ વખતે વહેલું આવવાની શક્યતાઓ છે. જીએસઈબી દ્વારા ધોરણ 10 અને 12ની પરીક્ષા વહેલી તકે જાહેર કરવા માટે અત્યારે પ્રક્રિયા ચાલુ કરવામાં આવી છે. ખાસ કરીને અમદાવાદમાં કુલ 45 મૂલ્યાંકન કેન્દ્રો, અંદાજિત 4,000 શિક્ષકો દ્વારા ઉત્તરવહી તપાસવાની કામગીરી પૂરા જોશમાં ચાલી રહી છે. ખાસ કરીને રવિવારની રજા હોવા છતાં પણ કામગીરી ચાલુ રાખવામાં આવી હતી, જેનાથી પરિણામ ગત વર્ષની તુલનાએ આ વર્ષે વહેલું આવી શકે. સીસીટીવી કેમેરા હેઠળ પેપરની ચકાસણી હાથ ધરવામાં આવી છે. ત્યારબાદના સમાચાર, એપ્રિલ મહિનામાં બદલાશે ટેક્સના નિયમો. ભારત સરકાર દ્વારા 1 એપ્રિલ 2026થી નવા જે આવકવેરાના કાયદા અમલ મૂકવામાં આવે છે, જેમાં આ કાયદો 66 વર્ષ જૂનો છે અને આ ફેરફાર મુખ્ય ઉદ્દેશ પગારદાર કર્મચારીઓનો વ્યવસાય માટે ટેક્સની પ્રક્રિયા સરળ બનાવવાનો છે. જો કે મૂળભૂત ટેક્સ માટે કોઈ પણ ફેરફાર કરવામાં આવ્યો નથી, પરંતુ જે રોકાણ અને વળતર ફાઇનલ કરવાની પદ્ધતિમાં 15થી લઈને 20% જેટલી સરળતા મળી શકે તે માટે આ કરવામાં આવશે. ત્યારબાદના સમાચાર, ખેડૂતોને મળશે 42,000 રૂપિયાની સહાય. જે ખેડૂતો આ યોજનાની અંદર જેમ કે પીએમ કિસાન યોજનામાં પીએમ માનધન યોજનાનું રજીસ્ટ્રેશન કરાવ્યું હોય છે, તેમાં ખેડૂતોના ખાતામાં 42,000 રૂપિયામાં ઘરે બેઠા આપવામાં આવશે. સરકાર દ્વારા પીએમ કિસાન યોજના અંતર્ગત દર વર્ષે 6,000 રૂપિયાની સહાય ખાતામાં નાખવામાં આવે છે. આ દરમિયાન કિસાન યોજનાના લાભાર્થીઓ માટે પીએમ જે માનધન યોજનાનું ફોર્મ ભરાય છે, તે અત્યારે 60 વર્ષ પ્લસ ઉંમર પછી દર વર્ષે 36,000 રૂપિયા મળશે. આમ બંને યોજનાને લઈને ખેડૂતો ઘરે બેઠા 42,000 રૂપિયા સહાય મેળવી શકે છે. તો મિત્રો, આ હતા આજના સૌથી મોટા 5 ખેડૂત સમાચાર. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળીશું બીજા વિડીયો સાથે. ત્યાં સુધી બધા મિત્રોને જય જવાન, જય કિસાન.